જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલ બેસવાની ઘટના સામે આવી। માંગરોળ તાલુકાના સરસાલી ગામે પુલ બેસી જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સરસાલી ગામે પુલ પરથી માત્ર નાના વાહનો પસાર થાય તેવી હાલત છે, જેનાથી ગામના રહેવાસીઓને અવરજવર પર મોટી અસર પડી છે। પુલ જર્જરિત હાલતમાં હોવાથી હાલ મોટા વાહનો પસાર થઈ શકતા નથી। લોકો દ્વારા તાત્કાલિક પુલ રિપેરિંગ કરવા માંગ કરાઈ છે। અમારો આ પુલ તૂટી ગયો છે, અત્યારે સાવ નાજુક હાલતમાં છે। પબ્લિક હાલન ચલન કરી શકે એવી પોઝિશન નથી। દેવી પૂજક દલિત પૂજકના ઘરમાં 3 દિવસના સુલા નથી હરક્યા, છતાંય તંત્ર હજી સુધી કોઈ અહીં સરસાલીની મુલાકાતે આવેલું છે નહીં। અને આ પુલની પોઝિશન એવી છે કે બાળકો ભણવા જાય તો એને કેમ ઘરે લઈ જવા, પાછા ઘરે કે આવે કે ન આવે એવી પોઝિશનમાં છે। કોઈ તંત્રનો પેટનું પાણી હલતું નહીં અમારા ગામ પાછળ। એટલે અમે સરકારને એવી અપીલ કરીએ કે તાત્કાલિક આવે અને આ પુલનું કાંઈક પણ નિવારણ કરે, જેથી કરીને અમે અવર જવર કરી શકીએ। શાકભાજી લેવાય જવાય એવું નથી અમારા ગામની અંદર।